ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ, ગયા વર્ષ કરતાં 16% વધુ. મોરબી જિલ્લાનું સૌથી વધુ 92.80%, જ્યારે સૌથી ઓછું છોટાઉદેપુર જિલ્લાનું 51.36% પરિણામ. 127 શાળાનું 100% પરિણામ. 1000થી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ, તો 11 મેના રોજ આવશે ધોરણ 10નું પરિણામ. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું અત્યાર સુધીનું સૌથી ઊંચું 91.93% પરિણામ. ગાંધીનગરના છાલા કેન્દ્રનું સૌથી વધુ 99.61% રિઝલ્ટ. સૌથી વધુ બોટાદ, જ્યારે સૌથી ઓછું જૂનાગઢ જિલ્લાનું પરિણામ. 1600 શાળાના તમામ વિદ્યાર્થીઓ થયા પાસ. 94.36% પરિણામ સાથે આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ મારી બાજી. ચોથા તબક્કા માટે ભાજપના દિગ્ગજો કરશે પ્રચાર. જેપી નડ્ડાની ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ અને ફતેપુરમાં રેલી, તો અમિત શાહ તેલંગાણામાં સંભાળશે પાર્ટીની કમાન. અન્ય પક્ષોએ પણ પ્રચાર મેદાનમાં લગાવી તાકાત. તેલંગાણાના મેડક અને મલકાજગીરીમાં રાહુલ ગાંધી ગજવશે જાહેર સભા, તો માયાવતી કન્નૌજ અને અખિલેશ યાદવ લખીમપુર ખીરીમાં ભરશે હુંકાર. રાષ્ટ્રપતિ ભવનમાં આજે યોજાશે પદ્મ પુરસ્કાર સમારોહ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે મહાનુભાવોને એનાયત કરાશે પુરસ્કાર. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રઘુવીર ચૌધરીને મળશે પદ્મ પુરસ્કાર. જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીનું કર્યું એન્કાઉન્ટર. અન્ય આતંકીઓને શોધવા સર્ચ ઓપરેશન યથાવત. સોમવારથી ચાલતી અથડામણમાં અત્યાર સુધી 3 આતંકી ઠાર. મેથી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, તો અમદાવાદમાં સતત બીજા દિવસે 43 ડિગ્રી તાપમાન. હજુ આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં રહેશે હીટવેવ. શેર બજારમાં 400થી વધુ અંકનો કડાકો. સેન્સેક્સે ગુમાવી 73,000ની સપાટી. નિફ્ટીમાં પણ લાલ નિશાને કારોબાર. અખાત્રીજના એક દિવસ પહેલા સોના ચાંદીની તેજી પર લાગી બ્રેક. સોનાના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો. અને આઈપીએલમાં આજે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો. ગઈકાલની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને 10 વિકેટે હરાવ્યું.